થરાદ પોલીસે વાંતડાવ ગામની સીમમાં ભારતમાલા રોડ પરથી 12.99 લાખથી વધુના માદક પદાર્થ અફીણ અને હિરોઈન સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે દરમિયાન સાંજોર તરફથી આવી રહેલી હુન્ડાઈ સેન્ટ્રો ગાડીને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં 2 ઈસમો બેઠેલા હતા અને તેમના પાસેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર FSL અધિકારીને બોલાવી ચકાસણી કરાવતા તે પદાર્થ અફીણ અને હેરોઈન માર્ફિનનું હોવાનું પુષ્ટિ હતી. પોલીસે 4.83 ગ્રામ અફીણ અને 211.81 ગ્રામ હિરોઈન જપ્ત કર્યું હતું. કુલ 12.99 લાખનો મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ પંજાબથી ડ્રગ્સ લાવી મુંબઈ પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું હતું. આ વાહનનું ચેકિંગ કરતાં અમને એમાંથી NDPS જે હેરોઈન અને અફીણ એ મળી આવે છે. આરોપીની પૂછપરછ કરવામાં આવે છે. FSL અધિકારીને બોલાવવામાં આવે છે. સરકારી પંચો રૂબરૂ જે NDPSના રૂલ્સ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે અને લગભગ 211 ગ્રામ જેટલું એટલે 10,59,000નું અને 50 રૂપિયાનું અમને ત્યાં હેરોઈન મળે છે અને અફીણ પણ મળે છે. આ એના 2 આરોપીઓ છે. બંને આરોપીઓ પંજાબના વતની છે પરંતુ અત્યારે હાલ મુંબઈ રહે છે અને આ પંજાબથી ડ્રગ્સ લઈ અને મુંબઈ પહોંચાડવાના હતા એવી અમને અત્યારે પ્રાથમિક અમે જે ઇન્ક્વાયરી કરી એમાં સાબિત થયેલું છે. અત્યારે મારી બાજુમાં બેઠા છે દેસાઈ, એ આ ગુનાની તપાસ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચલાવી રહ્યા છે. હાલ અમારી પાસે 5 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓ છે. આમાં અમે સઘન તપાસ કરશું અને જે કોઈ હશે કેવી રીતે જાય છે, ક્યાંથી કોણ આપવાવાળું હતું અને મુંબઈમાં કોને વેચવાના હતા, આ દિશામાં અમે તપાસ કરશું.